તો રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામનું એક રીંગણ લીધું છે. તો સૌથી પહેલાં આપણે રીંગણને ગેસ ઉપર શેકી લઈશું. તો રીંગણ તમે જોઈ શકો છો ગેસ ઉપર શેકાઈ રહ્યું છે. તો રીંગણ તમારું શેકાયું કે નહીં એ તમારે કઈ રીતે ચેક કરવાનું છે? તો આ રીતે તમારે ચમચીથી ચેક કરી લેવાનું છે. જો તમારું રીંગણની અંદર ચમચી આરામથી જતી રહે તો સમજો કે તમારું રીંગણ અહીંયા શેકાઈ ગયું છે. તો રીંગણ આપણું અહીંયા બરાબર શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. તો રીંગણ આપણું અહીંયા ઠંડુ પડે એટલે આપણે ઉપરના છોડાવાળો ભાગ કાઢી લેવાનો છે. તો રીંગણ આપણું અહીંયા ઠંડુ થઈ ગયું છે. તો હવે રીંગણના ઉપરના બધા છોડા હવે આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મેં રીંગણના બધા જ અહીંયા છોડા કાઢી લીધા છે. તો તમારે પણ આ જ રીતે રીંગણ જેવું ઠંડુ થઈ જાય એટલે બધા છોડા કાઢી લેવાના છે. તો હવે આપણે રીંગણના ઉપરનો જે ડીટીયાનો ભાગ છે તેને આપણે અહીંયા કાઢી લઈશું અને રીંગણને આપણે મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો રીંગણનો ઉપરનો ડીટીયાવાળો ભાગ આપણે અહીંયા કાઢી લીધો છે. તો હવે આપણે રીંગણને આ રીતે ચમચી વડે મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો રીંગણને આપણે અહીંયા મેશ કરી લીધું છે. તમારે પણ આ રીતે રીંગણને મેશ કરી લેવાનું છે શેક્યા પછી. તો હવે આપણે મેશ કરેલા રીંગણને સાઈડમાં રાખીશું અને રીંગણના ઓળાનો મસાલો બનાવીશું. અહીંયા એક ખાંડની લીધી છે તેની અંદર 1 ઇંચ આદુનો ટુકડો, 10 થી 15 લસણની કડી અને 2 લીલા મરચાંની ખાંડીમાં લઈને વાટી લઈશું. જોઈ શકો છો આ રીતના તમારે આદુ લસણ મરચાંને વાટી લેવાના છે. તો હવે આપણે રીંગણનો ઓળો બનાવવા માટે અહીંયા 2 મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે અને 2 મોટી સાઈઝના ટામેટાને કટ કરી લીધા છે. તો હવે ઓળો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું અને તેની અંદર 3 ચમચી આપણે તેલ લઈશું. તેલ આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે જે સમારેલા ટામેટા છે તેને મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું. તો મિક્સર જારમાં ટામેટા લઈ લીધા છે. તો હવે આપણે ઢાંકણ બંધ કરીને ટામેટાને પીસી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું. તો રાઈ આપણી અહીંયા ફૂટી ગઈ છે. તો હવે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું. સાથે ખાંડીમાં વાટેલ આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. બધું સરસ અહીંયા સાંતળી લઈશું. બધું સરસ સાંતળી દીધા પછી તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું. ડુંગળી ઉમેર્યા પછી આપણી ડુંગળી અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળીશું. તો ડુંગળી આપણી અહીંયા શેકાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો તેની અંદર આપણે હવે પીસેલા ટામેટા ઉમેરી લઈશું. ટામેટા ઉમેર્યા પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ટામેટાને મીઠું ઉમેર્યા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને ટામેટાને સારી રીતે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો ટામેટા આપણે અહીંયા સરસ કૂક થઈ ગયા છે. તો તેની અંદર હવે આપણે અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. મસાલા ઉમેર્યા પછી બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે બધું જ કૂક થવા દઈશું.